સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ભાજપ કોંગ્રેસ અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરવામાં આવ્યા હતા. ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે 3 ફોર્મ પરત ખેંચતા હવે ભાજપ કોંગ્રેસ અપક્ષો વચ્ચે સીધી ત્રિકોણીય જંગ ખેલાશે. તો ભાજપને કોંગ્રેસ કરતા ભાજપ અપક્ષનો ભય. પ્રાંતિજ ખેડબ્રહ્મા તલોદ ખાતે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે અને ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપી મેદાનમાં ઉતાર્યા છે. તો ભાજપ દ્વારા ટિકિટને લઈને આ વખતે જિલ્લામાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ સામે આ વખતે ભાજપ અસંતોષ સામે હોય જેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે અને અસંતોષના બીજ વોર્ડે વોર્ડ રોપાતા હાલ ભાજપ માટે પ્રાંતિજ પાલિકામાં સત્તા જાળવી રાખવી મુશ્કેલ થયું છે. ત્યારે આ વખતે કોંગ્રેસ અપક્ષો દ્વારા પ્રાંતિજ પાલિકા ઉપર કબજો કરે તેમ કહીએ તો નવાઈ નહીં. ત્યારે હાલ તો ભાજપ દ્વારા નિષ્ઠાવાન કાર્યકરો તથા સમાજમાં ટિકિટ ન ફાળવતા સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે વોર્ડ નંબર 6ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તથા વોર્ડ 2ના અપક્ષ ઉમેદવાર તથા વોર્ડ નંબર 100માં અપક્ષ ઉમેદવાર દ્વારા પોતાનો ફોર્મ પરત ખેંચતા 3 ફોર્મ પરત ખેંચાયા. તો હવે 64 ઉમેદવારોમાંથી 61 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપમાં 20, કોંગ્રેસ 19, અપક્ષ 20, AIMIM 2 સહિત 61 ઉમેદવારો હજુ એ મેદાનમાં છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.